જય માતાજી મિત્રો। બનાસકાંઠાની ધરતી પર આવેલું દિયોદર માત્ર એક સામાન્ય નગર નથી। સ્થાનિક ધાર્મિક પરંપરામાં દિયોદરનું નામ બાણેશ્વરી માતાના ધામ સાથે વિશેષ રીતે જોડાય છે। માતાજીનું મંદિર દિયોદર નગરની મધ્યમાં આવેલા સરોવર વિસ્તારને ગંગાજળિયા કૂવા નજીક હોવાનું સ્થાનિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે। આજે અહીં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે, પરંતુ આ સ્થાન લોકકથા આપણને સદીઓની પાછળ લઈ જાય છે। બોણ માતા એટલે નાગણેશ્વરી માતા। બોણ માતાની કથા સાથે મા દેવલનું નામ પણ જોડાય છે। સ્થાનિક લોક માન્યતા મુજબ એક સમય એવો હતો જ્યારે આ વિસ્તારમાં લોકો પાણી માટે ખૂબ જ મહત્વની જરૂરિયાત હતી। રેતિયાળ અને ગરમ વાતાવરણ, દૂર સુધી પાણીનો અભાવ અને લોકોને સૌથી મોટી આશા હતી એક એવા કૂવાની જ્યાં પાણી મળી શકે। એ સમયે ગંગાજળિયા કૂવા સાથે જોડાયેલી એક અદ્ભુત લોકવાયકા પ્રચલિત થઈ। કહેવાય છે કે આશરે ઈસવીસન 1508 પાસમાં દેવલમાના પરચાથી કૂવામાં પાણી આવ્યું અને પાણીથી કૂવો ભરાઈ ગયો। આ ઘટનાને સ્થાનિક પરંપરામાં માતાજીના ચમત્કાર સાથે જોડવામાં આવે છે। આ વાત સાચી ઘટના પછી પેઢીઓ ચાલતી લોકવાયકા તેનો નિશ્ચિત ઐતિહાસિક પુરાવો કે દરેક વિગતો માટે ઉપલબ્ધ નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, આ કથાને લોકોની આસ્થામાં માતાજીનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે। કલ્પના કરો કે એ સમયે જ્યારે આજના જમાના જેવા નળ નહોતા, પાણી કે કૂવા અને તળાવ પર આધાર રાખતા હતા, એવા સમયે જો કોઈ કૂવામાં અચાનક પાણી મળે તો માત્ર પાણી નહીં પણ તે આશીર્વાદ બની જાય છે। સ્થાનિક માન્યતા પ્રમાણે ગંગાજળિયા કૂવા સાથે જોડાયેલી આ ઘટના માતાજીના પરચા તરીકે યાદ કરવામાં આવે છે અને આ જ પરંપરા આગળ વધી અને બાણેશ્વરી માતાના ધામની લોક આસ્થાનો એક મહત્વનો ભાગ બને છે। બોણ માતાનું ધામ સૌથી વિશેષ પાસું છે તેને રબારી સમાજ સાથેનો સંબંધ છે। સ્થાનિક અહેવાલ પ્રમાણે બાણેશ્વરી માતા રબારી સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે અને દેશના અલગ અલગ વિસ્તારોમાં વસતા રબારી સમાજના લોકો પૂનમના દિવસે અહીં દર્શન કરવા માટે આવે છે। પરંપરામાં માતાજીને રાઠોડ કુળની નોગો શાખના રબારીઓની વિધાતા નાગણેશ્વરી અને બાણેશ્વરી તરીકે પણ જોડવામાં આવે છે। અહીંથી બોણ માતાની કથા માત્ર એક મંદિરની કથા રહેતી નથી, પરંતુ એક સમાજની કુળ આસ્થા, પરંપરા અને ઓળખ સાથે જોડાયેલી છે। હવે આવે છે આ કથાનો સૌથી રસપ્રદ ભાગ, નાગણેશ્વરી માતા અને બાણેશ્વરી માતા વચ્ચેનો સંબંધ। લોક પરંપરા બાણેશ્વરી માતાને નાગણેશ્વરી માતાના સ્વરૂપ સાથે જોડવામાં આવે છે। આ બાબતને વિવિધ લોકવાયકા અને મૌખિક પરંપરાઓ જોવા મળે છે, એટલે અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે। આ કથાઓને આપણે લોક માન્યતા અને લોક સાહિત્ય તરીકે સમજવી જોઈએ, ચોક્કસ ઐતિહાસિક દસ્તાવેજ તરીકે નહીં। પરંતુ લોક પરંપરાની સુંદરતા એ છે કે લખાણ ન હોય તેવી ઘણી વાતો તે લોકોની યાદમાં જીવંત રહે છે અને આવી જ રીતે બોણ માતાની કથા પેઢીઓથી પેઢીઓ આગળ વધતી રહે છે। મંદિરનું મહત્ત્વ, આજે દિયોદરમાં બાણેશ્વરી માતાનું મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર છે। પૂનમના દિવસે અહીં વિશેષ ભક્તિભાવ જોવા મળે છે। દૂર દૂરથી લોકો આવે છે, માતાજીના દર્શન કરે છે, પ્રાર્થના કરે છે અને લોકો પોતાના પરિવાર તથા સમાજની સુખ શાંતિ માટે આશીર્વાદ માગે છે। આ રીતે એક નાનકડું ધાર્મિક સ્થાન સમય સાથે વિશાળ આસ્થાનું કેન્દ્રમાં પરિવર્તિત થયું છે। બાણેશ્વરી માતાના ઇતિહાસ સાથે જગજીવન દાસ બાપુનું નામ પણ સ્થાનિક અહેવાલમાં આવે છે। અહેવાલ મુજબ તેણે બાણેશ્વરી માતાના મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ લખ્યો હતો। તેમનો જન્મ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના જોડાદર ગામે નોગોહ પરિવારમાં થયો હોવાનો પણ અહેવાલ જણાય છે। આ બાબત આપણને એક મહત્વની વાત સમજાવે છે, મંદિરનો ઇતિહાસ માત્ર પથ્થરો અને ઈંટોમાં નથી હોતો। ક્યારેક કોઈ સંત, કોઈ ભક્ત અથવા લોકલેખક પેઢીઓ ચાલતી આવતી વાતોને શબ્દોમાં સાચવી રાખે છે અને આ જ લખાણ આગળની પેઢીઓમાં વારસો બની જાય છે। બોણ માતાના ધામ પૂનમના દિવસે વિશેષ માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર, આકાશ, સૂર્ય પણ હોય અને મંદિર પર તરફ જતા રસ્તાઓ પર ભક્તોની અવરજવર વધે છે। જ્યારે માતાજીના જયઘોષની વાતાવરણ ગુંજી ઉઠે છે, ત્યારે દિયોદરની ધરતી પર એક અલગ જ ધાર્મિક માહોલ જોવા મળે છે। આજે પણ અહીં રબારી સમાજના સહિત અનેક ભક્તો માતાજીના દર્શન માટે આવે છે। આ સવાલમાં જણાવે પર લોક પરંપરા પર
અલગ રીતે આપવામાં આવે છે. કેટલીક કથાઓમાં બાણેશ્વરી નામનો ઉલ્લેખ છે તો ક્યાંક બાણ માતા તરીકે પણ માતાજીને લોકપ્રિય ઓળખવામાં આવે છે. આવા લોકનામોથી ઘણી વખત વર્ષો પછી પેઢીઓ દરમિયાન ઉચ્ચારણ થતાં સ્થાનિક બોલી પ્રમાણે બદલાતા રહે છે. એટલે બોણ માતા અને બાણેશ્વરી માતાનો સ્થાનિક આસ્થાની પરંપરામાં એકબીજા સાથે જોડવામાં જોવા મળે છે. મિત્રો, આ કથા તમને કૂવામાં પાણી આવવાની વાત મળશે, માતાજીના પરચાની વાત મળશે અને અનેક ભક્તોને શ્રદ્ધા મળશે. પરંતુ આપણે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ધાર્મિક કથા અને ઐતિહાસિક પુરાવા બંને અલગ બાબતો છે. જો લોકોને વાતો લોક પરંપરાની મળે કે આપણે લોક માન્યતા તરીકે રજૂ કરીએ છીએ અને જ્યાં ઐતિહાસિક પુરાવો ઉપલબ્ધ હોય ત્યાં તેને ઐતિહાસિક તરીકે રજૂ કરવો જોઈએ. આ રીતે આપણે આપણી સંસ્કૃતિનું સન્માન પણ કરીએ છીએ અને સાચી માહિતી પણ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. સદીઓ વીતી ગઈ, સમય બદલાઈ ગયો, ગામ અને શહેરો બદલાયા, જીવનમાં જીવવાની રીત બદલાઈ, પરંતુ માતાજીની શ્રદ્ધા આજે પણ જીવંત છે. દિયોદરના બાણેશ્વરી માતાના ધામમાં આજે પણ ભક્તો આવે છે. કોઈ પોતાની માનતા લઈને આવે છે, કોઈ પરિવાર સાથે આવે છે, કોઈ કુળદેવીના દર્શન કરવા આવે છે અને કોઈ માત્ર માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે. આજ તો આપણે લોક પરંપરાની શક્તિ છે. તો મિત્રો, બાણ માતાની આ કથા આપણને માત્ર એક મંદિર વિશે નથી જણાવતી, પણ આ કથા આપણને બતાવે છે કે આપણી પાણી માટે સંઘર્ષ કરતી ધરતી પણ આસ્થા કેવી રીતે જન્મે છે. એક લોકવાયકા એવી છે કે પેઢીઓ સુધી જીવંત રહે છે અને એક માતાજી કેવી રીતે આખા સમાજના કુળ આસ્થા સાથે જોડાઈ આવે છે. દિયોદરની ધરતી પર આવેલું બાણેશ્વરી માતાનું આ ધામ આજે પણ હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ કથાથી સૌથી મોટી ખાસિયત કદાચ એ છે કે ઇતિહાસના પાને ભલે મર્યાદા હોય, પરંતુ લોકોની શ્રદ્ધા યાદો પેઢીઓ સુધી જીવંત રહે છે. જય બોણ માતાજી, જય બાણેશ્વરી માતાજી. જો તમને આ બોણ માતાની કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય બોણ માતા. આવી જ ગુજરાતની અજાણી, રસપ્રદ અને લોક આસ્થાની જોડાયેલી ઐતિહાસિક કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. જય માતાજી.